સ્ટાર્ટ 75 શબ્દ ઝડપ મૂળભૂત ઢાંચામાં ગતિ ટેકનિકથી જનકલ્યાણ અને સુરક્ષિત ડિજિટલ ભારતના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિની 52મી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં 30,000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી. અત્યાર સુધીમાં પ્રગતિ મંચ પર 65 લાખ કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓની સમીક્ષા કરાઈ ચૂકી છે. બેઠકમાં પીએમએ ગતિશક્તિ પોર્ટલને અપડેટ રાખવા, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ અને સાયબર છેતરપિંડીની સામે E0 FIR વ્યવસ્થા લાગુ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 વિભિન્ન રાજ્યોમાં ફેલાયેલી 4 મહત્વપૂર્ણ મૂળભૂત માળખાકીય પરિયોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું. લગભગ 30,000 કરોડ રૂપિયાના સંયુક્ત રોકાણ ધરાવતી આ પરિયોજનાઓ રસ્તા, વીજળી, ઔદ્યોગિક કોરિડોર અને મેટ્રો રેલ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. આર્થિક વિકાસ, ક્ષેત્રીય સંપર્ક, ઔદ્યોગિક પ્રગતિ અને જનકલ્યાણની દૃષ્ટિએ આ પરિયોજનાઓને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સમીક્ષા દરમિયાન એજન્સીઓની વચ્ચે વધુ સારા તાલમેલ, સમય મર્યાદાનું પાલન અને વાસ્તવિક રીતે આવી રહેલી સમસ્યાઓના ત્વરિત નિવારણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે પરિયોજનાઓમાં થનારો વિલંબ તેના નિર્માણના ખર્ચ નહીં વધારી દેતા, પરંતુ દેશની જનતા અને ઉદ્યોગોને તેમના સમયે મળનારા લાભોથી પણ વંચિત કરી દે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે તેમણે સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે તેઓ તેમના પડતર મુદ્દાના મિશન મોડમાં સમાધાન કરે. પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો પ્રભાવિત ઉપયોગ. પ્રધાનમંત્રીએ પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના ઉપયોગ પર વિશેષ ભાર આપ્યો. તેમણે પરિયોજનાઓના વિવરણ, ઉપયોગિતાઓ અને આનુષંગિક મુદ્દાઓ, સ્વીકૃતિઓ, અવસંરચના અને અન્ય ક્ષેત્રીય માહિતીઓને પોર્ટલ પર નિયમિત તેમજ વખતોવખત અપડેટ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. ટીબી મુક્ત ભારત અભિયાનમાં એઆઈ ટેકનિક. આરોગ્ય ક્ષેત્રમાં એક મોટું પગલું ભરતા પ્રધાનમંત્રી મોદીએ ટીબી મુક્ત ભારત અભિયાનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. આ બીમારીના નિકાલ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા સહિત નવીનતમ ડિજિટલ પ્રૌદ્યોગિકીઓના ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો. એનસીસી કેડર્સ અને માય ભારત સ્વયંસેવકોની વિશેષ ટીમ ગઠિત કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.